ડિપ્લોમાની અંદર એડમિશન મેળવવું છે 2025ની અંદર એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ લીધો છે. એડમિશન પ્રોસેસ માટેની ફોર્મ ફિલઅપ થઈ ગયું છે, પણ મોટામાં મોટો પ્રશ્ન એ છે કે સર એડમિશન કઈ કોલેજમાં મળશે, કઈ બ્રાન્ચમાં લેવાય, મારે કઈ બ્રાન્ચ મેળવવી છે, તો મારે જે બ્રાન્ચ મેળવવી છે એ કઈ કોલેજમાં મને એડમિશન મળશે, અથવા મારે જે કોલેજ મેં ચોઈસ કરી રાખી છે એ કોલેજમાં મને એડમિશન મળશે, યસ યા નો. ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે અને આ ક્વેશ્ચન્સનો જવાબ વિદ્યાર્થી મિત્રો મેળવવા માંગતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રોના ઘણા બધા મેસેજ આવતા હોય છે કે સર આમાં શું થશે, કઈ કોલેજ મળશે, મારે આટલા માર્ક્સ છે તો હું કઈ કોલેજમાં એડમિશન લઉં, કઈ કોલેજ મને મળશે. તો આ દરેક ક્વેશ્ચનના આપણે જવાબ અહીંયા આપવાના છે. એસીપીડીસી 2025ની જે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે એની અંદર અત્યારે ફક્ત એડમિશન ફોર્મ ભરાયા છે, હજી મેરિટ નંબર આવવાનો બાકી છે. તો મેરિટ નંબર આવ્યા પછી પણ તમને આઈડિયા આવે કે કઈ કોલેજમાં એડમિશન મેળવી શકાય છે. તો આ દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણા પ્લેટફોર્મ ઉપર, આપણા યુટ્યુબ ચેનલ ઉપર, આપણી એપ્લિકેશન ઉપર ડિપ્લોમાના દરેક સેમિસ્ટરના દરેક બ્રાન્ચના કોર્સ અવેલેબલ છે, આપણા વિડીયોઝ લેક્ચર્સ બી અવેલેબલ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમાની અંદર જે સફર તમે શરૂઆત કરી છે એમાં આઇકોન એન્જિનિયરિંગ હંમેશા તમારી સાથે રહેવાનું છે. તો જો હજી સુધી તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સના ઓનલાઈન પ્લેટફોર્મ યાની કે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, એપ્લિકેશન છે, તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. પ્લસ સેમિસ્ટર અત્યારે જે એડમિશન પ્રોસેસ ચાલી રહી છે, આ એડમિશન પ્રોસેસની અંદર એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બી બાયોમાં મૂકેલી છે. આજે આપણે એક સ્પેશિયલ ટૂલ્સની વાત કરવાના છે. એ ટૂલ્સ એ રીતનું બનાવેલું છે કે તમારે ફક્ત તમારા માર્ક્સ એન્ટર કરવાના છે અને માર્ક્સ એન્ટર કરશો એટલે તમારે કયા જિલ્લામાં કયું એડમિશન જોઈએ છે, કઈ કોલેજમાં એડમિશન જોઈએ છે, દરેક વસ્તુ એ આપણે બતાવવાના છે. પ્લસ કેટલા માર્ક્સે કઈ કોલેજ મળી રહે છે એ બી આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. હવે પહેલો ક્વેશ્ચન એ છે કે સર શું કઈ કોલેજ મેળવવી જોઈએ? તો મારો પોતાનો એક પર્સનલી અભિપ્રાય એવો છે કે ડિપ્લોમા પછી ડિગ્રી 99.99% સ્ટુડન્ટ કરતા જ હોય છે. તો ડિપ્લોમાથી ડિગ્રી કરવાની છે તો ડિપ્લોમા હું એવું માનું છું કે તમારી આજુબાજુ જેટલી બી ગવર્મેન્ટ કોલેજ હોય એમાં તમે ડિપ્લોમા કરી શકો છો. આ બેસ્ટ વસ્તુ છે. ડિપ્લોમાના ગવર્મેન્ટ કોલેજની અંદર ફીસ ઓછી હોય છે, જેથી આપણે એ ઇન્વેસ્ટ આપણે ડિગ્રીની અંદર કરી શકીએ અને ડિપ્લોમા પછી આપણે ડિગ્રી કરવાની હોય છે, ડિગ્રી સારી એવી કોલેજમાં કરી શકીએ. ગવર્મેન્ટની અંદર ચાન્સીસ પહેલા આપી શકીએ છીએ. બ્રાન્ચ કઈ લેવાની છે, શું છે, આપણે પછી ચર્ચા કરીશું, નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. અત્યારે તમે જે બ્રાન્ચ મેળવવા માંગો છો એ બ્રાન્ચ મળે છે કે નથી મળતી એની આપણે વાત કરી લઈએ. પહેલું જે આપણે એ વેબસાઇટ બનાવેલી છે, આખું એક ટૂલ્સ બનાવેલું છે. આ ટૂલ્સની લિંક મારા જે વિડીયો છે એના બાયોમાં બી મૂકેલી છે અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં બી શેર કરી દઈશું. તો અહીંયા આખું એક ટૂલ્સ બનાવેલું છે. ડિપ્લોમા એડમિશન એક ટૂલ્સ છે. એની અંદર તમે ડિપ્લોમાની અંદર પ્લાનિંગ કરી રહ્યા હોય તો અહીંયા યસ આપવાનું છે. અહીંયા યસ આપશો. ઘણા બધા અહીંયા આની અંદર ઘણા બધા ફંક્શન આપેલા છે. હવે તમારે જે ચેક કરવું છે, ચેક કઈ રીતના થશે તો બે સિસ્ટમ આપેલી છે. એક રેન્ક બી આપેલો છે. અત્યારે તમારો રેન્ક આવ્યો નથી, મેરિટ રેન્ક નથી આવ્યો. મેરિટ રેન્ક આવશે ત્યારે તમે મેરિટ રેન્કના આધારે બી જોઈ શકો છો. અત્યારે માર્ક્સના આધારે જોવા હોય તો અહીંયા સાયન્સ એટલે વિજ્ઞાનમાં તમારા કેટલા માર્ક્સ છે. સપોઝ કોઈ સ્ટુડન્ટના 75 માર્ક્સ છે, ઇંગ્લિશની અંદર તમારા જે બી માર્ક્સ હોય તમે અહીંયા એન્ટર કરશો. ઇંગ્લિશના સપોઝ માર્ક્સ છે 72 માર્ક્સ છે. ઓકે, એના પછી મેથેમેટિક્સની અંદર વાત કરીએ તો મેથેમેટિક્સના જે વિદ્યાર્થી છે એની અંદર જે માર્ક્સ છે એના મેથેમેટિક્સમાં સપોઝ માર્ક્સ છે 82. ઓકે, આટલા માર્ક્સ એન્ટર કરવાના છે. હવે કઈ બ્રાન્ચ તમે જે બ્રાન્ચમાં લેવા માંગતા હોય, પહેલા હું સ્પષ્ટતા કરી લઉં. આ જે ટૂલ્સ બનાવેલું છે, આ જે એનાલિસિસ છે, આગળના વર્ષના જે ડેટા હતા, આગળ જે પ્રમાણે એડમિશન મળ્યું હતું એ પ્રમાણે છે. આનો મતલબ એવો છે કે આ કોલેજમાં એડમિશન મળી જ જશે એવું ફાઇનલ નથી. હા, એક આપણે એનાલિસિસ કર્યું છે કે મળવાના ચાન્સીસ છે. આ વસ્તુ ખાસ સાંભળી લેજો વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. આ એક એનાલિસિસ છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ક્લિયર. હવે સપોઝ અહીંયા બ્રાન્ચ છે તો બધી બ્રાન્ચ મેં અહીંયા મૂકેલી છે. સપોઝ મારે કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર જવું છે તો કોમ્પ્યુટર બ્રાન્ચના બી અંદર ઘણા બધા આવી જશે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 6 યર ડ્યુઅલ વાળું છે, કોમ્પ્યુટર સાયન્સ છે, કોમ્પ્યુટર આપણે પ્રોપરલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે. હવે કેટેગરી એટલે શું, તમે કશામાં આવો છો, જનરલમાં આવો છો, SC ST CBSE અથવા EWS. તો સપોઝ જનરલ સ્ટુડન્ટ છે તો જનરલ ચેક કરી લીધું.
હવે સપોઝ તમે કઈ જગ્યાએ એડમિશન મેળવવું છે તમારે, ઘણા કોઈક વિદ્યાર્થી અમદાવાદનો છે, ઈચ્છા છે મારે અમદાવાદ કોલેજ જવું છે, તો કોઈ અમદાવાદની અંદર સિલેક્ટ કર્યું એને, અને અહીંયા ફાઇન્ડ કોલેજ કરશે એટલે એને આખા અમદાવાદની જેટલી બી કોલેજો છે એ બધી કોલેજોના લિસ્ટ અહીંયા એને મળી જશે. ઓકે, અહીંયા ફાઇન કરશે એટલે જેટલી બી કોલેજો છે બધી કોલેજોના અહીંયા લિસ્ટ મળી જશે, કઈ કઈ કોલેજમાં એને એડમિશન મળી રહે છે. જોડે જોડે તમને એ બી આઈડિયા આવી જશે કે ગવર્મેન્ટ કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, શું છે. તો અહીંયા રાઈસ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ધોલકા છે, અહીંયા એસએફ નો મતલબ છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એમાં બી ચાન્સ મળી, હાઈ ચાન્સ નો મતલબ કે માર્ક્સ મળવાના ચાન્સીસ છે, અહીંયા એડમિશન મળવાના ચાન્સીસ છે. પછી હસમુખ ગોસ્વામી છે, આદિત્ય સિલ્વર ઓક છે, આદિત્ય સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ છે, પછી એના પછી અહીંયા એપોલો છે, ઇન્ડ્યુસ છે, એલજે પોલિટેકનિક કોલેજ છે, એલજી છે, પછી સાલ ઇન્સ્ટિટ્યૂટ છે, આરસી પોલિટેકનિક કોલેજ છે, પછી ગવર્મેન્ટ પોલિટેકનિક ગર્લ્સ અમદાવાદની અંદર બી મળવાના ચાન્સીસ, કોમ્પિટિટિવ ચાન્સ છે, બહુ હાઈ ચાન્સ નથી પણ કોમ્પિટિટિવ ચાન્સ છે. ઓકે, પછી અમદાવાદ ચાન્સ છે, અહીંયા બી કોમ્પિટિટિવ ચાન્સીસ છે. તો જેટલા બી ચાન્સીસ છે એટલે અહીંયા જો સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ છે એની અંદર ચાન્સીસ નથી, કારણ કે એનો કોઈ કટ ઓફ માર્ક્સ હતો જ નહીં લાસ્ટ ટાઈમ. ઓકે, તો આ રીતના તમે ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. સપોઝ આમાંથી તમારે એ વસ્તુ જોવી છે કે કઈ ટાઈપની કોલેજ જોઈએ છે, તો અહીંયા ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, કે કોઈ કઈ કોલેજમાં, ફક્ત ગવર્મેન્ટમાં જ જવું છે તમારે, ફક્ત ગવર્મેન્ટ જ છે, તો ગવર્મેન્ટની અંદર બેની અંદર તમને ચાન્સ છે કે નહીં, તો એપ્રોક્સી ચાન્સ છે એવું કહી શકાય. ઓકે, કારણ કે લાસ્ટ ટાઈમ 239 નું કટ ઓફ રહ્યું હતું, તમારા 229 છે. ઓકે, એ રીતના હોય છે. સપોઝ હવે તમારે આ વસ્તુ પાછી કોઈ બીજી જગ્યાએ જોવું છે, સપોઝ અહીંયા તમે માર્ક્સ એન્ટર કરી દો છો, ફરીથી માર્ક્સ એન્ટર કરી દો. અહીંયા કોઈ સ્ટુડન્ટ છે એના 70 માર્ક્સ છે, અહીંયા કોઈ સ્ટુડન્ટ છે એના 75 છે, અહીંયા કોઈ સ્ટુડન્ટ છે એના માર્ક્સ આવ્યા છે 78. ઓકે, હવે એને સપોઝ એની ગણતરી છે કે સર મારે આઈટી બ્રાન્ચની અંદર જવું છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં જવું છે, આઈટી બ્રાન્ચની અંદર અહીંયા મને મળવાના ચાન્સીસ છે કે નહીં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીમાં, તો આઈટી ની અંદર જવું છે તો અહીંયા એને આઈટી સિલેક્ટ કર્યું. ઓકે, હવે કોઈ સ્ટુડન્ટ છે સપોઝ એ જનરલ કેટેગરી છે અને સિલેક્ટ કર્યું, એને સુરત સિટીમાં છે, શામાં છે, સુરત. ઓકે, તો એને સુરતની અંદર મળશે કે નહીં મળે એ ચેક કરવું છે એને. જોઈ લઈએ સુરત સિટીની અંદર એને જવાની ઈચ્છા છે. ઓકે, અથવા કોઈ બી જગ્યાએ એને ઓલ સિટી પસંદ કરવી છે, અથવા એને કોઈ બી પર્ટિક્યુલર કોઈ સિટીની અંદર જવું છે, તો અહીંયા સપોઝ એને સુરતમાં જોઈએ, તો સુરતની અંદર ફાઇન કોલેજ કરે છે. ઓકે, ફાઇન કોલેજ કરી રહ્યો છે, પછી એના ઉપરથી એને આઈડિયા છે હવે એને ફક્ત ગવર્મેન્ટમાં જ જવું છે, તો એને ગવર્મેન્ટ સિલેક્ટ કરી. તો ગવર્મેન્ટની અંદર જોઈએ તો એ હાઈ ચાન્સીસ છે, સુરત ગવર્મેન્ટ ગર્લ્સ કોલેજ છે, તો એની અંદર હાઈ ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતના અહીંયા જો આઈસીટી ની અંદર હાઈ ચાન્સીસ છે, આઈટી ની અંદર બહુ ઓછા ચાન્સીસ છે, એટલે આ રીતના એના રિસોર્સિસ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. જોડે જોડે આની અંદર ઘણી બધી તમને એક ઇન્ફોર્મેશન છે, એ ચેક એલિજિબિલિટી છે મેં બતાવ્યું એ પ્રમાણે. હવે જ્યારે તમારું મેરિટ રેન્ક આવે છે એ મેરિટ રેન્કના આધારે બી તમે ચેક કરી શકો છો. તમે અહીંયા મેરિટ નંબર નાખશો એટલે તમને એના આધારે મળી જશે. એના પછી એ રિસોર્સિસ આપેલા છે, એમાં કી ડેટ આપી લીધું છે, સ્કોલરશિપ કઈ રીતના કરવાનું છે, પછી આપણી વિડીયો ટ્યુટોરિયલ સેમિસ્ટર 1 માં એડમિશન લઈ લીધું છે, તેની અંદર તમે એ વિડીયો ટ્યુટોરિયલ્સની અંદર ડાયરેક્ટ તમે અહીંયા ઓપન કરો છો તો આપણી આખી જે આઇકોન એન્જિનિયરિંગની જે એપ્લિકેશન છે, વેબસાઇટ છે, આખી અહીંયા ઓપન થઈ જશે. સેમિસ્ટર 1 ના ઈચ એન્ડ એવરી વસ્તુ આમાં મૂકેલી છે, અત્યારથી તૈયારી કરી શકો છો. ઓકે, એના પછી અહીંયા જોઈએ તો એની અંદર અહીંયા ઇમ્પોર્ટન્ટ વેબસાઇટો પણ મૂકેલી છે, એ ગુજરાત એડમિશન પોર્ટલની છે, ડિજિટલ ગુજરાતનું છે, પછી જે સ્કોલરશિપ માટેની છે MYSY ની છે, નેશનલ સ્કોલરશિપ માટેની છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની જે છે, આ બધી જ વસ્તુ અહીંયા મૂકેલી છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી મેરિટ ચેક કરવા માટે તમારું જ્યારે મેરિટ લિસ્ટ આવશે ત્યારે ચેક કરવા માટેની ભાઈ છે, કોલેજ ઇન્ફોર્મેશન મેળવવી હોય તો કોલેજ ઇન્ફોર્મેશન માટેના ટૂલ્સ બી બનાવેલા છે, ટોટલી અહીંયા આખું વેબસાઇટ ખુલી જશે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ બનાવેલું છે. પછી અહીંયા તમારે કોઈ ક્વેશ્ચન્સ પૂછવો છે તો અહીંયાથી તમે FQS ની અંદર જઈને ક્વેશ્ચન્સ બી તમે સબમિટ કરી શકો છો. અહીંયા તમારે કોઈ ક્વેરી છે તો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન બી થઈ શકો છો. તો ઘણી બધી વસ્તુ આની અંદર ઇન્ક્લુડ છે. તો આ ટૂલ્સની લિંક આપણે મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં, વોટ્સઅપ ગ્રુપમાં બી શેર કરી દઈશું, તો તમને ઘણો બધો આમાંથી રાહત થઈ જશે. તમારા જેટલા બી ક્વેશ્ચન છે એના આન્સર અહીંયા મળી જવાના છે. તો આના આધારે તમે જે બ્રાન્ચ છે
તો કઈ બ્રાન્ચમાં જવું છે, અમદાવાદમાં એડમિશન લેવું છે, જામનગર લેવું છે, સુરત લેવું છે, વડોદરા લેવું છે, સાબરકાંઠા લેવું છે, બનાસકાંઠા લેવું છે, જ્યાં બી લેવું છે, કઈ કોલેજમાં લેવું છે, એ દરેક વસ્તુ અહીંયા તમને આઈડેન્ટિફાય થશે. બહુ હેલ્પફુલ થવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો એકવાર ચોક્કસ આની માહિતી મેળવી લેજો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે, પ્લસ આપણે વોટ્સઅપ ગ્રુપમાં બી શેર કરી દઈશું. પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણી પ્લે સ્ટોર ઉપર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન બી અવેલેબલ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1 ના વિડિયોઝ લેક્ચર બી ત્યાં છે, કોર્સિસ બી ત્યાં છે, જોઈન કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. વધુ ઇન્ફોર્મેશન માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.